पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તો હવે બૃહદારણ્યકોપનિષદમાં જે વર્ણન કર્યું છે એ પ્રમાણે આત્મપુરાણમાં વર્ણન કરવામાં આવે છે સર્જનનો. અને સર્જન કે સૃષ્ટિ ત્યારે શક્ય બને જ્યારે કામના હોય. એટલે ઉપનિષદે કહ્યું સવૈ નૈવ રેમે. આ પુરુષ જેનો પ્રારંભમાં જન્મ થયો એકલો હોવાને કારણે એને કંઈ ગમ્યું નહીં, ચેન ન પડ્યું. એ આખો વિભાગ જે બૃહદારણ્યકનો છે એનું વર્ણન કરવામાં આવ્યું અહીંયા ગ્રંથકારે. તથાપિ નૈવ તસ્યાભૂત કામિનઃ સુખમન્વડપી. કે ભયથી તો મુક્ત થઈ ગયો. એને દર્શન કર્યું કે હું એક જ છું, મારે ડરવાનું કોનાથી છે. દ્વિતીયાદ વૈ ભયમ ભવતી. જો ભય થાય તો બીજાથી થાય, મારે કોનાથી ડરવાનું હોય. આ પ્રકારે ભયથી તો મુક્ત થઈ ગયો, તો પણ એ કામનાઓથી મુક્ત ન થયો. શૂન્ય એવ સમગ્રો ભૂત આકાશો વામભાગત. જાણે કે એની ડાબી બાજુનું સમગ્ર આકાશ શૂન્ય હોય એવો એનો અનુભવ થવા લાગ્યો. કામિનો યથાલોકે યુવતીનામ અભાવત. એવું કામી પુરુષને યુવતીના અભાવમાં પોતાનો ડાબો ભાગ શૂન્ય લાગે તેવી રીતે આ વિરાટને પણ પોતાનું ડાબો આકાશ શૂન્ય લાગ્યું. કંદર્પ સર્પ સંદષ્ટ. આ બધું વર્ણન જાણી જોઈને કરવામાં આવે છે, કારણ કે તો જ આપણે સૃષ્ટિ સર્જન માટે તો સ્ત્રી પુરુષનો સંયોગ જોઈએ, જે સ્વીકારવામાં આવ્યું જ છે. એ પ્રકારનું મોડેલ લેવામાં આવ્યું છે. એ મોડેલથી આ સર્જનનું વર્ણન કરવામાં આવ્યું છે. કેવી રીતે સ્ત્રી અને પુરુષના સંયોગથી આ સમગ્ર જગતનું સર્જન થયું. કંદર્પ સર્પ સંદષ્ટ વિરાટ એતત અચિંતયત. આમ કામરૂપી સર્પથી જે ડંખ વાગ્યો છે એવા વિરાટે ચિંતન કર્યું. સ્રક્ષ્યામ્યન્યમહમ દેહમ આત્મના સુખ કારણમ. જે મને સુખ આપે તો બીજા દેહનું સર્જન કરીશ. અયમ સર્વાત્મકો દેહો ભોગતુમ ભોગાન્ય ચક્ષમ. જે સર્વવ્યાપી દેહ છે, સર્વના આત્મરૂપી દેહ છે, તો ભોગ ભોગવા સક્ષમ નથી, માટે ભોગને ભોગવવા સક્ષમ હોય એવા બીજા દેહનું સર્જન કરીશ. આ પ્રકારે વિરાટે ચિંતન કર્યું. ઇતિ સંચિંત્ય ભગવાન. આ બધું આ ચિંતન વગેરે જે આ કામના કહો, આ ચિંતન કહો, આ બધું આ બધી પ્રેરણા ક્યાંથી આવે છે. પ્રાણી કર્મ પ્રચોદિત. જે બધા પ્રાણીઓનું સર્જન કરવાનું છે, એ બધા પ્રાણીઓના જે કર્મ છે, જે કર્મ પોતાની જાતને અભિવ્યક્ત થવા માટે હવે તત્પર છે, એ કર્મ આ વિરાટમાં પ્રેરણા કરે છે. એનામાં ઈચ્છા જન્માવે છે. એને જાણે કે આ પ્રકારની પ્રેરણા કરે કે આવા દેહનું સર્જન કર. જેથી આ સૃષ્ટિમાં જે બધા જ દેહ છે બધાનું સર્જન થાય, જેથી તે જીવો પોતાના કર્મ પ્રમાણે એટલે પોતાની ઈચ્છા પૂરી કરી શકે.
એમના કર્મનું ફળ પામી શકે બધા જીવો, એ માટે જે પ્રકારના સર્જનની જરૂર હોય એ પ્રકારના સર્જનની પ્રેરણા વિરાટમાં સૃષ્ટિના પ્રારંભમાં જ જન્મી. એટલે પ્રાણી કર્મ પ્રચોદિત, બધા પ્રાણીઓના કર્મથી જેને પ્રેરિત થયા છે. વિરાટ આ પ્રકારે ચિંતન કરીને પંચબાણ પ્રભિન્નાંગ દેહમ અન્યમ અસૃજત, કામનાથી પ્રેરાયેલા વિરાટે અન્ય દેહનું સર્જન કર્યું. જેથી અન્ય દેહનું સર્જન થયું એ પણ કામનાથી પ્રેરાયેલો હતો. એ પણ કે વિરાટમાં કામના હોય, જે દેહનું સર્જન કરવાનું કામના ન હોય તો પછી આગળ કાર્ય ચાલે નહીં. એમ બ્રહ્માજીને સર્જન કરવું છે, એમને સનત કુમારનું સર્જન કર્યું, એ લોકો કશું ના કરવા માંગે તો પછી આગળ ના ચાલે. બાપાએ તો ધંધો બહુ વિકસાવ્યો હોય, દીકરા કઈ મારા ધંધામાં નથી પડવું, શું થાય પછી? કે તો બંધ કરવું પડે, કોઈને આપી દેવું પડે વગેરે. એટલે જે દેહનું સર્જન કર્યું એમાં પણ એ પ્રકારની કામના હોવી જોઈએ. વિરાટ અજનેત સત્ય સંકલ્પ શુક્તિકાપુટમ યાદૃશમ તાદૃશમ દેહમ સ્ત્રી પુંસાત્મકમ ઈશ્વર. વિરાટ જે ઈશ્વર છે, સત્ય સંકલ્પ છે, એણે શુક્તિકાપુટમ યાદૃશમ દેહમ, જેમ કોઈ શુક્તિકાના બે ભાગ હોય જોડેલા એ પ્રકારનો દેહ છે એવા દેહનું સર્જન કરે. આમ તો શબ્દકોશમાં પુટ શબ્દ છે એ પુલ્લિંગમાં નાન્યતર બંનેમાં છે. એટલે એમાં જે હોય તે અહીં ટીકાકારે પુટ શબ્દસ્ય ટોપ અધત્વાત પુંસ્ત્વર હિતસ્ય, એટલે ટોપ શબ્દ આમ તો પુલ્લિંગમાં હોવો જોઈએ, એ પણ શબ્દકોશમાં બંને લિંગ બતાવે છે. એટલે બંને લિંગમાં વપરાય છે ટૂંકમાં આ ટોપ શબ્દ. એટલા શુક્તિકા, ચલો શુક્તિકા પુટમ દેહમ યાદૃશમ તાદૃશમ દેહમ શુક્તિકાપુટમ સ્ત્રી પુંસાત્મકમ ઈશ્વર અજનેત. તો વિરાટ આ પ્રકારે જાણે કે શુક્તિકાના બે પુટ હોય, બે ભાગ હોય, એવી જાતનો દેહ જે છે એને સર્જન કર્યો. એટલે ટીકા નીચે ટિપ્પણીમાં કહ્યું કે છિપોલી જે છે એનું સર્જન કરનાર તો કોઈક કીડો હોય છે, એ જંતુ છે, દરિયાઈ જંતુ, જે પોતાના દેહમાંથી કોઈ રસ ઉત્પન્ન કરીને પોતાની આસપાસ આવી છિપોલી રચતું હોય છે. પોતાના રક્ષણ માટે હશે, પોતાના વિકાસ માટે હશે, અને પોતાની જાતનો પૂરતો વિકાસ થાય પછી તોડીને બહાર આવી જાય. એટલે એ પ્રકારે આ શુક્તિકા પુટ છિપોલીના બે જાણે ભાગ હોય, બે અડધા ભેગા કરેલા હોય, એ પ્રકારના દેહનું સર્જન. એટલે વિરાટે પોતાની આસપાસ આ પ્રકારના દેહનું સર્જન કર્યું. હિરણ્ય ગર્ભો દેહો એમ વિરાટ વા સર્વદેહ ભૃત. આ નવો દેહ જે સર્જાયો, જેને આપણે મનુશત્રુપા કહીએ, મનુશત્રુપાત્મક, જેમાં અર્ધ નારી છે, અર્ધ પુરુષ છે. એમાં હિરણ્ય ગર્ભનો પણ અંશ છે, વિરાટ પણ અંશ છે, ઈશ્વરનો પણ અંશ છે. અને એટલા જ માટે ઈશ્વર, હિરણ્ય ગર્ભ, વિરાટ આ દુનિયામાં સર્વત્ર વ્યાપ્ત છે. એતૌ સ્ત્રીપુંસૌ એતૌ એવ નપુંસકમ. આ સ્ત્રી પુરુષના દેહ છે એમાં પણ આ બે છે, વિરાટ અને હિરણ્ય ગર્ભ. નપુંસક જે દેહ છે એમાં પણ આ વિરાટ અને હિરણ્ય ગર્ભ છે. એ તો નાના શરીરાણી સ્થાવરાણી ચરાણી છે. ભિન્ન ભિન્ન પ્રકારના સ્થાવર નિગમ જે કે દેહ છે બધા આમાં આ વિરાટ અને હિરણ્ય ગર્ભ છે. હિરણ્ય ગર્ભ સર્વેશામ સૂક્ષ્મ દેહમ ઉદાહૃત. તો બધા પ્રાણીઓમાં ભાઈ હિરણ્ય ગર્ભ છે. કઈ રીતે? બધા પ્રાણીઓમાં સૂક્ષ્મ દેહ જે છે એના રૂપમાં હિરણ્ય ગર્ભ રહેલો છે. વિરાટ સ્થૂલમ છે. બધા જ પ્રાણીઓ જે સ્થૂળ દેહ છે એ રૂપમાં વિરાટ રહેલો છે. તૃતીયમ કારણ સ્મૃતમ. બધા પ્રાણીઓમાં જે કારણ દેહ છે એ રૂપમાં ઈશ્વર રહેલો છે. સ્ત્રી પું સ્વપુરાદિષ્ટમ વિરાજ કામિનો હિયત. જે કામથી પ્રેરિત, કે કામને વશ થયેલો વિરાટ
જેનો સ્ત્રી પુરુષાત્મક જે દેહ છે, દેહમ અન્યત, તો એ વિરાટ કરતા બીજો દેહ છે. તત સર્વા સૃષ્ટિ એશા અજાયત, વિરાટ કરતા બીજો દેહ છે જે સ્ત્રી પુરુષાત્મક દેહ છે, એમાંથી આ સમગ્ર સૃષ્ટિ જન્મી. અર્ધનારી શરીરમ તમ નિરીક્ષ્ય પરમેશ્વર, એ દેહમાં અર્ધનારી છે, અર્ધ પુરુષ છે, એવા દેહનું નિરીક્ષણ કરીને પરમેશ્વરે દ્વિધા ચકાર ભગવાન, જો કહો દેહ બરોબર સર્જાઈ ગયો છે, અડધો ભાગ નારીનો છે, અડધો ભાગ પુરુષનો છે, એ પ્રકારે જોઈને એ ભગવાન અર્થાત વિરાટે દ્વિધા ચકાર ભગવાન, એને બે વિભાગ કરીને તોડી નાખ્યો છે, કે બે વિભાગ કરી નાખ્યા. કીટ સુક્તિપુરમ યથા, જેમ કોઈ કીડો હોય પેલા સુક્તિકાને બે તોડીને બે વિભાગ કરે, તેવી રીતે વિરાડે પણ એ અર્ધનારીશ્વર દેહના બે વિભાગ કરી નાખ્યા. તો હવે 58 પાના પર આગળ કહે છે 321 શ્લોકથી, શકલે દ્વે સમાખ્યાતે સ્ત્રી પુંસૌ કામ મોહિતૌ સ્વાયંભુવઃ પુમાન્યેયઃ શતરૂપા તથા વધૂ. શકલે દ્વે સમાખ્યાતે, તસ્ય ये द्वे शकले खंडौ, જે બે શકલ અર્થાત બે અર્ધ, બે વિભાગ, બે અર્ધ સમાખ્યાતે, જેની વ્યાખ્યા કરવામાં આવી, જેનું વર્ણન કરવામાં આવ્યું. સ્ત્રી પુંસૌ કામ મોહિતૌ, એ બંને સ્ત્રી અને પુરુષ છે, કામથી મોહિત થયેલા સ્ત્રી અને પુરુષ જ છે. શકલ ખંડ, બે ખંડૌ તો કામ મોહિત સ્ત્રી પુરુષ રૂપો જાતૌ. આ પ્રકારે વિરાટના અન્ય દેહમાંથી કામથી મોહિત થયેલા સ્ત્રી અને પુરુષ બે જુદા જુદા જન્મ્યા. હવે તત્ર પુમાન સ્વયંભુવઃ મનુઃ જ્ઞેયઃ, એમાં જે પુરુષ છે સ્વયંભુવઃ પુમાન જ્ઞેયઃ, એમાં જે પુરુષ છે એ સ્વયંભુ મનુ છે. શતરૂપા તથા વધુ, વધુ એટલે સ્ત્રી, સ્ત્રી તો શતરૂપા સંજ્ઞા તત્પત્ની જ્ઞેયા, અને જે સ્ત્રી દેહ છે એ શતરૂપા, એ જાણીતું છે પુરાણોની અંદર કે મનુ અને એની પત્ની શતરૂપા. એને શતરૂપા કેમ કહેવામાં આવે? શતમ અસંખ્યાતાની વક્ષ્યમાણ વિધયા રૂપાણી યસ્યાહ સા તથા. એ શતનો અર્થ અસંખ્ય, અસંખ્ય થાય. શતમ અસંખ્યાતાની વક્ષ્યમાણ વિદ્યા વિધયા રૂપાણી. તો પછી કહેવામાં આવશે એ પ્રકારે એ જ મનુષ્ય, એ જ બધા જ પ્રાણીઓને બધું કીડી સુધીના જેટલા દેહ છે બધા એ જ બની ગઈ, એને શત્રુપાને મનો. પણ છેવટે જન્મ આપનાર શત્રુપા છે ને, એટલા જ માટે એને શત્રુપા કહેવામાં આવે. શત એટલે કે અસંખ્ય, સેંકડો કે અસંખ્ય. અસંખ્યાતાની વક્ષ્યમાણ વિધયા રૂપાણી યસ્યાહ, જેનામાંથી અસંખ્ય રૂપનો જન્મ થયો એવી હોવાને કારણે આ સ્ત્રીને શતરૂપા કહેવામાં આવે. આગળ કહે છે પહેલી પાદનો એક રૂપો પુમાન ઉપાધિ ભેદાદ દ્વિભેદમ આભજત ઇતિ ધન્યતે. કઈ જગ્યાએ પહેલી પાદનો છે? હા, તથા. તો એક રૂપો વિપુમાન, પુરુષ તો એક રૂપ છે, ઉપાધિ ભેદાદ. આ પાછું
દ્વિભેદમ આભયત ઇતિ ધન્યતે. તો એક જ પુરુષ છે, ઉપાધિથી બે બની ગયો, સ્ત્રી પુરુષ બની ગયો, અહીંયા કહેવામાં આવ્યું. પછી આગળ રહે છે આભ્યામ હિ માનવી સૃષ્ટિ ઉત્પન્ના વિવિધા ભવે ભાવે કર્માનુસારેણ વધુરે તદચિંતયત. આભ્યામ હિ માનવી સૃષ્ટિ વિવિધા ઉત્પન્ના ભુવિ. આભ્યામ આ બે માંથી છે. ભુવિ અર્થાત પૃથ્વી પર વિવિધા માનવી સૃષ્ટિ ઉત્પન્ના. આ વિવિધ પ્રકારની માનવી એટલે કે મનુષ્યમાંથી જન્મેલી સૃષ્ટિ છે એ આ બે માંથી ઉત્પન્ન થઈ. આભ્યામ મનુ શતરૂપાભ્યામ, મનુને શતરૂપમાંથી. માનવી મનુ સંબંધિતા પ્રસિદ્ધા. માનવ કોણ છે? આ મનુનો સંતાન છે ને માનવ કહેવામાં આવે, અથવા મનુ સંબંધી. તો માનવી સૃષ્ટિ મનુ સંબંધિતા પ્રસિદ્ધ. મનુ સાથે સંબંધિત એ પ્રકારની પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ જે સૃષ્ટિને એને માનવી મનુષ્યની સૃષ્ટિ કહેવામાં આવે. મનુષ્ય સૃષ્ટિ યાવત. ટૂંકમાં આ મનુના શત્રુપામાંથી મનુષ્ય સૃષ્ટિ જે છે એ જન્મી. સા પ્રથમમ અજાયતે. એટલે કે અહીં પુરાણના કહેવા પ્રમાણે પહેલા મનુષ્ય સૃષ્ટિનો જન્મ થયો. ભાવિ કર્માનુસારણ વધુ એતત અચિંતયત. આવું જયારે થયું ત્યારે હવે આગળ સૃષ્ટિ ક્યારે સર્જાય? તે પ્રકારના સ્ત્રી પુરુષો જન્મે ત્યારે આ તો જે સ્ત્રી પુરુષ પહેલા જન્મ્યા એ તો મનુષ્ય આકારના હતા, પણ એમનાથી આ મનુષ્ય માનવી સૃષ્ટિ જન્મી. પણ હવે બીજા બધા પ્રાણીઓના જન્મ માટે તે પ્રકારના સ્ત્રી પુરુષો જોઈએ ને. એ લોકો પણ જન્મવા માંગે છે. ગાયો, ઘોડા, ગધેડ બધા જ પ્રકારના પ્રાણીઓ જન્મવા માંગે છે. એ જન્મી કહે છે કે તે પ્રકારના સ્ત્રી પુરુષના દેહ હોય તો. તેથી એ જે પ્રાણીઓ જન્મવા માંગે છે એમણે આ શત્રુપામાં આ પ્રકારનું ચિંતનની પ્રેરણા કરી. શત્રુપાને આ પ્રેરણાનું ચિંતન જે જન્મ થયું એની પ્રેરણા એ બધા પ્રાણીઓમાંથી થઈ. સા પ્રથમ તતો ભાવિનામ પ્રાણીનામ ક્રમાનુસારેણ. હે ભવિષ્યમાં જે બધા પ્રાણીઓ જન્મવાના છે એમના કર્મને અનુસરીને વધુ શતરૂપા, આ સ્ત્રી જે શતરૂપા છે એ તદ વક્ષ્યમાણમ અચિંતયત. હવે જે કહેવામાં આવશે એ પ્રકારનું ચિંતન આ શતરૂપા કરવા લાગી. ત્યાં 2 નંબરની પાદ નોંધ છે. ચિંતન કહે છે કે આ તો અધર્મનું કાર્ય થયું. શત્રુપા કહેશે કે આ તો મારો પિતા છે કે ભાઈ છે, એ આ રીતે મારી સાથે વ્યવહાર તો તદ્દન ખોટું છે, અધર્મ. એ પ્રકારનું ચિંતન શત્રુપાએ કર્યું. એટલે પાદનોદમાં કહે છે યદ્યપિ ધર્મભેદા મનુનાભેદ વિચારણીય. મનુએ પણ વિચારવું જોઈતું હતું ને. આ કૃત્ય જે કર્યું એ તો બંને માટે ખરાબ જ છે. યદ્યપિ ધર્મભેદા મનુનાભેદ વિચારણીય. આ મનુ તો ધર્મવેદ છે, ધર્મના જ્ઞાતા છે, તો શ્રુતિકાર છે, બધા નીતિ નિયમો જાણનારા છે. અને માટે શત્રુપાએ જો આ પ્રકારે વિચાર કર્યો કે આ કર્મ ખોટું છે તો મનુએ તો વિચારવું જોઈતું જ હતું. તથાપિ પ્રાથમિક સૃષ્ટિ એકસ્માત હેતુ હોય દ્રવ્યાત. છતાં પણ જે પ્રાથમિક સૃષ્ટિ છે, પહેલી સૃષ્ટિ જે દરેક ક્ષેત્રમાં એ તો એકમાંથી જ થવાની છે ને. જે પહેલા જે કે યુનિસેલ્યુલર જે કે જન્મ્યું હશે એક સેલમાંથી જેમ જેમ જતું જાય, પહેલા તો એક જ સેલ હોય, એના પછી 2 વિભાગ થતા હશે અને પછી ધીમે ધીમે આ પ્રકારે વિભક્ત થતા પછી બધું વિસ્તાર થતો હશે. એટલે પહેલા જે સર્જન થાય એ તો એકમાં જ થાય. પ્રાથમિક સૃષ્ટિ એકસ્માદ એ તો દ્રવ્યાદ. એ તો
પ્રાથમિક જે સૃષ્ટિ થાય પહેલી એક જ કારણમાંથી થવી જોઈએ, એ સિવાય આપણી પાસે ઉપાય દ્રવ્ય આદિ નિયમ જ છે. ગત્યંતર અભાવાત સૃષ્ટિ કાર્ય છે એવમ એવ ભવિષ્યતિ. એટલે ગત્યંતર અભાવાત બીજો કોઈ ઉપાય નથી, સૃષ્ટિ માટે બીજો કોઈ ઉપાય નથી. અંતેથી સૃષ્ટિ કાર્ય છે. જો સૃષ્ટિ કરવાની હોય, સૃષ્ટિનું સર્જન કરવાનું હોય તો એવમેવ ભવિષ્યતિ. આ પ્રકારે આ મનુ જાણે છે, મનુ ધર્મને પણ જાણે છે, જોડે જોડે એ પણ જાણે છે કે પ્રાથમિક સૃષ્ટિ તો એકમાંથી જ થવી જોઈએ, એ સિવાય બી ઉપાય નથી. અંતેથી આ સિવાય બીજી કોઈ રીત નથી. એની વિજાનતા એક વસ્તુ, આ એક કારણ આપ્યું કે મનુએ કેમ વિચાર્યું ને શત્રુપાય વિચાર્યું. બીજું કહે છે આત્મનશ્ચ પ્રાજાપત્યતયા અમનુષ્યત્વેન શાસ્ત્ર અવિષયત્વમ સમાલોચયતા. પણ એ શાસ્ત્રના નિયમો કોને લાગુ પડે? મનુષ્યને લાગુ પડે. પણ મનુ તો અત્યારે પ્રજાપતિની કોટીમાં છે. પ્રજાપતિ જે બધી પ્રજાને જન્મ આપનાર છે. એટલા માટે જો તો પ્રજાપતિ જેમ કે દક્ષ વગેરે હોય એનું વર્ણન પુરાણમાં આવે. એની 27 પુત્રીઓ હતી. એ આટલી પુત્ર દરેકને આટલી આટલી જગ્યાએ પરણાવવામાં આવી. આ પુત્રીઓમાંથી આ જન્મ બધા આમાંથી 7 જન્મ પેલા બધા પ્રાણીઓ જન્મ આમાંથી જ થયો એવું વર્ણન કરવામાં આવે. એટલે આપણે થાય કે આ કેવી રીતે. એટલે ટૂંકમાં પ્રજાપતિ બધા જ પ્રકારના પ્રાણીઓને જન્મ આપે. એટલે પ્રાજાપત્યતયા અમનુષ્યત્વેન, પોતે પ્રજાપતિ છે એટલે મનુષ્યની કોટીમાં નથી. એથી શાસ્ત્ર અવિષયત્વમ એટલે શાસ્ત્રના નિયમો પોતાને લાગુ નથી પડતા. સમાલોચયતા આપણે સમાલોચન કર્યું કે શાસ્ત્ર નિયમોને લાગુ નથી, બહુ પ્રજાપતિ છે. ન તથા ચિંતિતમ એતે દ્રષ્ટવ્યમ. તેથી મનુ પ્રજાપતિ હોવાને કારણે પણ એને એ પ્રકારે વિચારવાની આવશ્યકતા નથી. એક તો એ કે જાણે છે કે આ સિવાય સર્જન કરવાની બીજી કોઈ રીત નથી, અને બીજું એ કે હું પ્રજાપતિ છું માટે આ મનુષ્યના નિયમોને લાગુ પડતા નથી. પછી નનુ ઐતરેય કે ગવાદિ સૃષ્ટિ ઉત્તરમ માન વિગ્રહ ઉપજની આમનાદાય વિગ્રહોપજની આમનાદાય. ઐતરેય ઉપનિષદમાં જે વર્ણન આવ્યું એમાં તો દેવતાઓએ ભગવાનને કહ્યું, ભગવાન અમારા માટે હવે કંઈ કે આપ કોઈ આધાર અધિષ્ઠાનનું સર્જન કરો જેથી અમે ત્યાં રહીને અમે ખોરાક ખાઈ શકીએ. એટલે ભગવાનના દેવતાઓ માટે એક પછી એક દેહનું સર્જન કર્યું. પેલા ગાયનું સર્જન કર્યું તો દેવતા કે આ તો પર્યાપ્ત નથી, ઘોડાનું સર્જન કર્યું તો કે આ તો પર્યાપ્ત નથી, એમ કરતા કરતા અને બધા દેહનું સર્જન કર્યું. છેલ્લે મનુષ્ય દેહનું સર્જન થયું. એવું ઐતરેય ઉપનિષદમાં વર્ણન આવે છે. તો આ પુરાણમાં પહેલા મનુષ્યનો જન્મ થયો અને પછી બીજા બધાનો થયો. તો પેલામાં પેલા મનુષ્યનો છેલ્લે જન્મ થયો. નનુ ઐતરેય કે ગવાદિ સૃષ્ટિઉત્તરમ માન વિગ્રહોપજની આમનાદાયતી. તો ઐતરેયમાં તો ગાય વગેરેની સૃષ્ટિ પછી મનુષ્યની સૃષ્ટિ થઈ હોય એવું ત્યાં કહેવામાં આવ્યું છે. ઇતિ પ્રકૃતે તદ વિરોધ ઇતિ ચેત. તો પછી આ પુરાણમાં જે કહેવામાં આવ્યું કે બૃહદારણ્ય કહેવામાં આવ્યું તો એનાથી વિરોધ થઈ ગયો. ઇતિ ન તો કે વિરોધ, તમારે એને વિરોધ ન માનવો જોઈએ. કેમ? કાર્યે અવિગાનસ્ય અનપેક્ષણાત. કાર્યની અંદર અવિગાન હોવું જોઈએ, અવિરોધ હોવો જોઈએ કે સંગતિ હોવી જોઈએ એવી કોઈ અપેક્ષા નથી. એક વસ્તુ મૃલ્લોહ વિસ્ફુલિંગાદિ ન્યાયાદ સુષ્ઠવ અતાત્પર્યાદ. કેમ નથી? એટલે જે સર્જન કરવામાં આવે છે સર્જનનું વર્ણન ભિન્ન ભિન્ન ઉપનિષદોમાં થયેલું હોય એ વર્ણન એક પ્રકારનું જ હોવું જોઈએ. એ બધામાં સુમેળ હોવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી, કેવી અપેક્ષા નથી.
કે સૃષ્ટિ મિથ્યા છે. મૃલ્લોહ વિસ્ફુલિંગાદે સૃષ્ટિયા ચોદિતાન્યથા ઉપાય સોવતારાય નાસ્તિ ભેદ કથંચન. એટલે ગૌડપાદાચાર્ય મહારાજે તો કહ્યું કે ભાઈ આ ઉપનિષદના દ્રષ્ટાંતો આપે છે મૃત, લોહ, વિસ્ફુલિંગ વગેરે, એ દ્વારા ભિન્ન ભિન્ન રૂપે સજીવનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. એ માત્ર સૃષ્ટિનું મિથ્યાત્વ દર્શાવવા માટે આપવામાં આવે છે, સૃષ્ટિને સમજાવવા માટે નહીં. એટલે વેદાંત શાસ્ત્રમાં સર્જન મિથ્યા છે, તો મિથ્યાની અંદર પછી આમ વર્ણન કરો તેમ વર્ણન કરો. મિથ્યાના વર્ણનની અંદર સંગતિ સંમતિ હોવી જોઈએ એવી કોઈ અપેક્ષા નથી. તત્ર ઈશ કૃતત્વમ અત્ર વિરાટ કૃતત્વ વિધિ ભેદાત છે. અને ત્યાં સર્જન કરનાર ઈશ્વર છે, એ સર્જન કરનાર વિરાટ છે, એ પ્રકારનો ભેદ પણ છે. એથી દ્રષ્ટવ્ય. એટલે બે પ્રશ્નોમાં ઉત્તર આપવામાં આવ્યા કે શત્રુપાએ આ ધર્મને આધારિત ચિંતન કર્યું અને મનુએ ના કર્યું. કારણ કે મનુએ જોયું કે ભાઈ સર્જન માટે આ સિવાય બીજો ઉપાય નથી, એક રસ્તો. બીજું કે હું પ્રજાપતિ માટે મનુષ્યના નિયમો મને લાગુ પડતા નથી બીજું. અને ઐતરેય ઉપનિષદ અહીંયા આગળ પણ વર્ણનો વિરોધ આવે છે, તો કે ભાઈ આ સૃષ્ટિ મિથ્યા છે, તેથી વર્ણ એક સમાન હોય એવી જરૂરિયાત નથી. તો હવે શત્રુપાએ શું ચિંતન કર્યું? તત્ચિંતામ અભિનયતી. અને જે ચિંતન કર્યું એ ચિંતાને આપણને કહે છે, એ ચિંતનને જ કહે છે. અને શું ચિંતન કર્યું? ક્યારેક ખરેખર જે ચિંતન કર્યું હોય એ ખાલી ચિંતન કર્યું એનું આપણે સાર કહી દેવામાં આવે, અને ક્યારેક આપણને ચિંતનનું ચિંતન જ કહેવામાં આવે. તો તત્ચિંતામ અભિનયતી, એણે જે ચિંતન કર્યું એ જ આપણને કહે છે. એટલે ધારો કે 5 પંક્તિમાં ચિંતન કર્યું, એક પંક્તિમાં કહી દેવામાં આવે કે આ તો અધર્મનું કાર્ય છે, હું તો નહીં કરું. પણ નહીં, એણે જે વિસ્તારથી ચિંતન કર્યું એ બધું આપણે કહેવામાં આવે, એને અભિનય કહેવામાં આવે. કે આમ નહીં તો કહી દે કે એને બતાવી દીધું ક્યાં છે, પણ કે જો એને આમ બતાવ્યું અને અભિનય કહેવાય. આમ બતાવ્યું, ક્યાં છે એમ બતાવ્યું, આમ બતાવ્યું, તે રીતે ચિંતન કર્યું અથવા આ પ્રકારે ચિંતન કર્યું. અયમમાં પછીના શ્લોકમાં કહે છે, અયમ મમ પિતા વા સ્યાદ ભ્રાતા વા ધર્મતઃ પુમાન અનેનાહમ કથમ યામે સ્વૈરિણીવ વિનિંદિતા. તો શત્રુપા કે અયમ પિતા વા સ્યાત, આ તો મારો પિતા છે. ભ્રાતા વા ધર્મતઃ, ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો આ મનુ તમારા પિતા થાય કે મારા ભાઈ થાય. અયમ પુમાન, આ પુરુષ. એ અયમ પુમાન મનુ વિરાટ અભેદ આલોચને મમ પિતા સ્યાત. આ મનુ વાસ્તવમાં વિરાટનું જે રૂપ છે એ જોવા જઈએ તો વિરાટના રૂપમાં મનુને જોવું તો એ મારા પિતા થાય, તો કે એમણે મને જન્મ આપ્યો. સહ ઉત્પન્નત્વાલોચન હેતુ ભ્રાતાવાસ્યા, અથવા બંને સાથે જન્મ્યા એ પ્રકાર આલોચન કરો તો આ મનુ તો મારા ભાઈ થાય. અને એને અહમ કથમ યામી, આની સાથે કેવી રીતે હું ભોગ કરી શકું? અને સહ ગમનમ વિનિંદિતમ, આને અંગ્રેજીમાં ઇન્સેસ્ટ કહેવાય. ઇન્સેસ્ટ આજકાલ છાપામાં બહુ બધી કથાઓ આવે છે. બહુ હિન્દુસ્તાનમાં શું શું ચાલે છે બધું. આપણને અમેરિકાની કથાઓ સાંભળીએ એટલે આપણને એમ કે અમેરિકામાં આ બધું ચાલે છે, હિન્દુસ્તાનમાં કશું છે જ નહીં. સેક્સ્યુઅલ અબ્યુઝ આ પ્રકારે કુટુંબની અંદર કેટલા ધંધાઓ બધા ચાલતા હોય છે. અમેરિકન લોકોમાં તો બધું બહુ પ્રસિદ્ધ છે, એ બધું બહાર પાડી દે, પોતાની વસ્તુ બહાર પાડી દે. એટલે આપણે ત્યાં રહેલા આપણા હિન્દુસ્તાની લોકો એમ કે જો અમેરિકા કેવો દેશ છે, અહીં જ રહો છો તમે, ભાઈ ત્યાંની નિંદા કરે કે જો આ દેશમાં આવું છે ને તેવું છે. એમને ખબર નથી હિન્દુસ્તાનમાં શું છે, અહીંયા કોઈ જાણતું જ નથી ને. અહીંયા શું ચાલે છે કોણ જાણે છે, એ કોણ બહાર પાડવાનું હતો? થોડું ઘણું બહાર પડે એમાં તો બધા
બધા ધ્રુજી ગયા કે ઓહો હો આ પિતાએ પોતાની પુત્રીને આવું કર્યું ને પેલા આને આવું કર્યું ને પેલા બે ચાર જણ તો મને જ કહેલું છે કે સ્વામી મારા ઘરમાં આવું થયું, મને આવું થયું, મને આવું થયું. પણ ઇન્સેસ્ટ જ શરૂ થયો. આ કેમ એનો વાત એ છે કે શરૂઆત ધીસ ઇઝ કોલ્ડ ઇન્સેસ્ટ. પિતા પોતાની પુત્રી સાથે વ્યવહાર કરે કે ભાઈ પોતાની બહેન સાથે વ્યવહાર કરે એને ઇન્સેસ્ટ અધર્મ જ કહેવાય તદ્દન. એટલે કે ટૂંકમાં અત્યંત ગાઢ સંબંધ ધરાવનારા જે સંબંધીઓ છે, સગા સંબંધી, એની વચ્ચે આ પ્રકારનો વ્યવહાર કોઈ જગ્યાએ પણ સ્વીકાર્ય નથી અને અધર્મ જે છે અને અનલોફુલ પણ છે. પકડીને જેલમાં તો પૂરી દે ને એને સજા કરે એટલે કે ટૂંકમાં ગેરકાયદેસર પણ છે. પણ બીજો ઉપાય જ નથી. સૃષ્ટિના પ્રારંભની અંદર સર્જન માટે બીજો ઉપાય નથી. પણ એટલે શત્રુપાય આ ચિંતન કરવા મળ્યું અને એનામ કથમ યામી અને સહગમનમ વિનિંદિતમ. આની સાથે ગમન છે તો અત્યંત વિનિંદિત છે, વિશેષ કરીને નિંદિત છે. વિનિંદિત કેમ નિંદિત જ કહેતા હશે કદાચ, તો આ તો વિશેષ કરીને નિંદિત છે. સ્વૈરિણીવ, સ્વયને સ્વેચ્છાચારી, જે કોઈ પ્રકારના આચારનું ધ્યાન ન રાખનારી હોય, જેમ ફાવેમ આચાર કરનારી કોઈ હોય એવું આચાર હું કેમ કરી શકું? સ્વૈણી ઇવ મમા અનુચિતમિતિ, તો મારો આચાર એટલે હું પણ જો એને સહયોગ આપું તો મારો આચાર પણ સ્વૈરીને કોઈ સ્વચ્છંદી સ્ત્રી સમાન થાય એ તો ખોટું કહેવાય. પછી આગળ કહે છે પુમાનેશ ન જાનાતિ ધર્મમ કામ વિમોહિતઃ અહમ કસ્માન ન જાનામિ ધર્મમ સ્વર્ગપ્રદમ સદા. પુમાન એષ ન જાનાતિ ધર્મમ કામ વિમોહિતઃ એષ કામ વિમોહિતઃ પુમાન ધર્મમ ન જાનાતિ. યદ્યપિ એષ પુમાન ધર્મમ ન જાનાતિ, આ કામથી વિમોહિત થયેલો આ પુરુષ તો ધર્મ ભૂલી ગયો. ન જાનાતિ જાણતો નથી, ભૂલી ગયો છે. તથાપી મયા અસ જ્ઞેય, પણ મારે તો ધર્મ જાણવો જ જોઈએ. અહમ કસ્માન ન જાનામી, મારે ધર્મ કેમ ના જાણ? ટૂંકમાં મારે શામળામાં સહકાર આપવો જોઈએ. જે અધર્મનું કાર્ય છે એમાં મારે કેમ સહકાર આપવો જોઈએ? ધર્મમ સ્વર્ગપ્રદમ સદા, આ ધર્મ તો સ્વર્ગ પ્રદાન કરનારો છે એ તો હું જાણું છું. તો સ્વર્ગને પ્રદાન કરનાર ધર્મ છે એનો ભોગ મારે કેમ આપવો જોઈએ? ભલે કામથી મોહિત થયેલો આ પુરુષ ધર્મ ભૂલી ગયો હોય. તત્ર હેતુમ સ્ત્રીણામ કામ આધિક્યેપી ધીરત્વ પ્રસિદ્ધિમ આહ. તો ધૈર્ય વધારે હોય છે સ્ત્રીઓમાં એ વાત કરે છે. પુરુષાયતે એટલે કહે છે પછીના શ્લોકમાં પુરુષા પ્રાયશો દીનાઃ કામાર્તા ધર્મ ભેદકાઃ ન વધ્વસ્તદહં કસ્માત જાનામ્યાત્મનો હિતમ. પુરુષાઃ કામાર્તાઃ પ્રાયશઃ દીનાઃ ધર્મભેદકાઃ. કામને વશ થયેલા પુરુષો મોટે ભાગે ધર્મનું ઉલ્લંઘન કરતા હોય છે. ન વધ્વ, પણ સ્ત્રીઓ નથી કરતી કારણ કે એમનામાં વધારે ધૈર્ય હોય છે. તદહમ કસ્માન ન જાનામી તત્તસ્માત અહમ આત્મહિતમ કુતો ન વિચાર્યામી. તો પછી આત્મનો હિતમ, મારે મારો હિત કેમ ન જાણવું જોઈએ? મારે મારા હિતનું ચિંતન કરવું જ જોઈએ. આ પ્રકારે શત્રુપાએ વિચાર્યું. ઇત્યાદિ બહુશો નારી ચિંતયિત્વા મનોગતમ
उपायं चिन्तयामास पुरुषस्य निवारणे। इत्यादि नारी मनोगतम बहुशः चिंतयित्वा। આ પ્રકારે સ્ત્રીએ પોતાના મનમાં ઘણી રીતે વિચાર કર્યો. ઉપાયમ ચિંતયામાસ, પછી એનો ઉપાય વિચારી લીધો. પુરુષસ્ય નિવારણે, અને પછી આ પુરુષને ટાળવા માટે આ સ્ત્રીએ ઉપાય વિચારી લીધો. તો પછીના શ્લોકમાં કહે છે પુરુષઃ કામ સંભ્રાંતઃ મયા નૈવ નિવારિતઃ કરિષ્યત્યત એવાહમ અંતર્ધાનમ વ્રજામ્યતઃ. પુરુષ કામ સંભ્રાંત, કામથી સંભ્રાંત થયેલા પુરુષ મયા નૈવ નિવારિત, એ મારો વાર્યો તો વારવાનો નથી. કરિષ્યતિ અતઃ, તેથી અતએવ અહમ અંતર્ધાનમ વ્રજામી, અતઃ તેથી હું આનાથી અંતર્ધાન થઈ જઈશ, બસ મને અદૃશ્ય થઈ જઈશ. અથવા રૂપાંતર ગ્રહણેન અંતર્ધાનમ વ્રજામી, માટે હું બીજું રૂપ લઈ લઈશ અને આ પુરુષથી અંતર્ધાન થઈ જઈશ. આ પ્રકારે શત્રુપાએ વિચાર્યું. આગળ એ જ પાના પર આગળ છે. ઇતિ સંચિન્ત્ય સા નારે ગૌરભૂત વૃષભઃ પુમાન તત્ક્ષણાદભવત્સોપી ભાવિકર્મ પ્રચોદિતઃ. અત્ર ગાવઃ સમુત્પન્નાઃ લોકત્રયગતા હિયાઃ. ઇતિ સંચિન્ત્ય સા નારી ગૌ અભૂત. આ પ્રકારે વિચારને એ સ્ત્રી ગાય બની ગઈ. તત્ક્ષણાત પુમાન વૃષભ અભવત, એ જ ક્ષણે આ પુરુષ છે એ વૃષભ બની ગયો, બળદ બની ગયો. સો બી ભાવિ કર્મ પ્રચોદિત, તો ભાવિ કર્મથી પ્રેરાયેલી સ્ત્રી આ પ્રકારે આચરણ કર્યું, તો ભાવિ કર્મથી પ્રેરેલા પુરુષે આ પ્રકારે આચરણ કર્યું કે વૃષભ બની ગયો. એટલે કથા આવે છે કે ટૂંકમાં ઘણી વાર આપણે સરસ્વતી એ બ્રહ્માજીના પુત્રી છે કે પત્ની છે, એવી જાત જાતની કથાઓ આવતી હોય છે. અને પ્રજાનાથમ નાથ પ્રસવ વિગતમ સ્વામ દુહિતરમ, મહિના સૂત્રમાં પુરાણમાં કથા આવી ને કે પોતાની દીકરીને ઉત્પન્ન કરીને બ્રહ્માજીની પાછળ કામ મોહિત થઈને દોડ્યા વગેરે, એ બધું આ પ્રકારનું વર્ણન છે. ટૂંકમાં અહીં પણ આમ જોવા જઈએ તો આને પોતાની બહેન પણ કહેવાય, પોતાની પુત્રી પણ કહેવાય, પોતાની પત્ની પણ કહેવાય, શત્રુપા. તો પોતાની દીકરી પણ કહેવાય. એ ગાય બની ગઈ તો એની પાછળ આ ઋષભ બની ગયો, એ પ્રકારનું જ વર્ણન આ થયું. તત્ક્ષણાત અભવત્સોપી ભાવિ કર્મ પ્રચોદિત એવમ આલોચ્ય સા નારી શતરૂપા ગોરૂપા જાતા તદા પુમાન મનુરપી વૃષભ રૂપ અભૂત. તો એ નારી ગાય બની ગઈ, તો એ મનુષ્ય છે વૃષભ બની ગયો. તત્ર નિમિત્ત કારણ, આનું કારણ શું? તો કેમ ગાય બની ગઈ ના કેમ બળદ બની ગયો કે સાંડ બની ગયો? સૃજાનામ કર્માણેથી ભાવિ કર્મ પ્રચોદિત. પછી જે પ્રાણીઓના કર્મ છે, કર્મથી પ્રેરાઈને એ ગાય બની ગઈ, આ સાંડ બની ગયો. અત્ર એટલે અહીં ઉભાભ્યામિત્તમ ગોજાત રૂપ ગ્રહણે કૃતે સતી. આ પ્રકારે જયારે થયું બંને ગોજાતે, એક ગો એટલે સ્ત્રી અને પુરુષ, એક સ્ત્રી ગો બે પુરુષ ગો, આ પ્રકારે સ્ત્રી પુરુષે બંને આવું રૂપ જયારે ધારણ કર્યું
अत्र गावः समुत्पन्नाः लोकत्रयगताः याः लोकत्रयगताः गावः जाताः इति। तो ત્રણેય લોકમાં વિદ્યમાન જે છે એવી ગાયો આ બેમાંથી ઉત્પન્ન થઈ। દરેકમાં પ્રારંભિક સૃષ્ટિ આ પ્રકારની જ છે, મનુષ્ય શત્રુપામાંથી। टीकाकार कहते हैं एवं अन्यत्रापि शतरूपायाः वडवादिरूपग्रहणे कृते। ये प्रकार है अन्यत्रापि शतरूपायाः वडवादिरूपग्रहणे कृते सती। तो शतरूपाय वडवा એટલે કે ઘોડી એ પ્રકારનું રૂપ જ્યારે ગ્રહણ કર્યું મનુના તત્તજાતીય પુમ રૂપ ગ્રહણાત। તો મનુએ પણ તે જાતનું પુરુષ રૂપ ધારણ કર્યું। તત્તજાતીય શરીરાણી જનિતાની અને આ બેમાંથી તે જાતિના દેહ બધા જન્મ્યા। ఇది બોધ્યમ આપણે સમજાવવું જોઈએ, સમજવું જોઈએ। એ કહે છે પછીના શ્લોકમાં, 2 શ્લોકમાં એ કહે છે એવમશ્વાદિરૂપેષુ यत्र यत्र गता वधूः तत्तज्जातिः पुमान् भूत्वा तत्र तत्र गतः पुमान्। एवं अश्वादिरूपेषु यत्र यत्र गता वधूः। आ प्रकारे वधू એટલે સ્ત્રી શતરૂપા અશ્વ વગેરેનું રૂપ લઈને જે જાતિનું રૂપ એને ધારણ કર્યું। તત્ત જાતિ પુમાન ભૂતવા, પુમાન પણ એ તે જાતિનો બની ગયો। તત્ર તત્ર ગત પુમાન, તો પુમાન પુરુષ પણ તે જાતિનો બની ગયો। અને 330માં શ્લોકમાં કહે છે एवं सर्वमिदं जातं स्त्री पुंसात्मकमेव हि प्राणिजातं स्थिरं चैव जंगमं च महीतले। एवं सर्वमिदं जातं आ प्रकार है आ બધું જન્મ્યું। स्त्री पुंसात्मकम एव ही, तो प्राणिजातम स्थिरम છે મહીતલે આ પૃથ્વી પર પ્રાણીજાતમ પૃથ્વી પર આ બધા જ પ્રાણીઓ જે છે સ્થિરમ છે એવ જંગમમ, સ્થિર અને જંગમ સ્થિર પ્રાણીઓ પણ છે। આ વૃક્ષ વગેરે જે છે એ સ્થિર પ્રાણીઓ છે, બાકીના બધા છે એ જંગમ પ્રાણીઓ છે। એટલે સ્થિરમ છે એવ જંગમમ છે મહીતલે આ પૃથ્વીના તળ પર સ્થાવર જંગમ જે બધા જ પ્રાણીઓ જે છે પ્રાણીજાતમ પ્રાણીનો સમૂહ છે। સ્ત્રી પુંસાત્મકમેવ એ બધું જ સ્ત્રી પુંસાત્મક જ છે। સ્ત્રી અને પુરુષ બંને જાતિ દરેક પ્રાણીમાં છે, કારણ તો જ એનો વિસ્તાર થઈ શકે। અને તેથી આ પ્રકારે આ મનુ શત્રુપામાંથી આ બધા જ કીડી સુધીના બધા જ પ્રાણીઓ જન્મ્યા એમ કહેવામાં। સ્થાવરેશુ, સ્થાવરની અંદર પણ સ્ત્રી પુંસાત્મક કેવી તારું એટલે વલ્યાદવ સ્ત્રીત્વ વ્યવહાર, વૃક્ષાદવ પુંસ્વ વ્યવહાર પ્રસિદ્ધ। સ્થાવરની અંદર પણ લતા છે સ્ત્રીલિંગ છે અને વૃક્ષ છે પુલ્લિંગ છે। તથા સ્થાવરમ જંગમમ વા સ્ત્રી પુંસાત્મકમિદં વિશ્વમ એવં જાતમિતન્વય। તે આ સ્થાવર જંગમ સ્ત્રી અને પુરુષ બંને સ્થાવર જંગમ બધા પ્રાણીઓમાં સ્ત્રી અને પુરુષ આ સમગ્ર વિશ્વની અંદર આ પ્રકારના પ્રાણીઓ છે। एवं यद व्याख्यास्यमाने एवं यद व्याख्यास्यमाने मधुकांडगते। અત્યારે કોની વ્યાખ્યા થઈ રહી છે? મધુકાંડની વ્યાખ્યા થઈ રહી છે।
બૃહદારણ્યક ઉપનિષદના પહેલા 2 અધ્યાય છે જેને મધુકાંડ કહેવામાં આવે છે એની વ્યાખ્યા થઈ રહી છે. એવં વ્યાખ્યાસ્યમાને મધુકાંડાંતર્ગતે, તો જેની વ્યાખ્યા થઈ રહી છે મધુકાંડ પુરશ્ચક્રે દ્વિપદ ઇત્યાદિ મંત્રે દ્વિપદાદિ શરીરાત્મક પૂરી નિર્માણ મુક્તમ. બૃહદારણ્યક ઉપનિષદમાં 2:5-18 ઇદમ વૈ તન્મધુ દધ્યં આથર્વણઃ અશ્વેભ્યામ ઉવાચ. દધ્યં આથર્વણઃ, અથર્વણ પુત્ર દધ્યં ઋષિએ આ મધુ વિદ્યા જે છે અશ્વેભ્યામ ઉવાચ, 2 અશ્વિની કુમારો જે છે એને કહી. તદેતદ ઋષિ પશ્યન અવોચત, એ જોઈને એક ઋષિએ ગાયું. એટલે ઋષિએ ગાયું એ મંત્ર છે. મંત્રે ગાયું કે ઋષિએ ગાયું? પુરશ્ચક્રે દ્વિપદ, પુરશ્ચક્રે ચતુષ્પદ, પુરસ્થ પક્ષી ભૂત્વા પુરઃ પુરુષ આવિશત ઇતિ અવોચત. પુરશ્ચક્રે દ્વિપદ, એ પરમેશ્વરે પહેલા 2 પગા શરીરો બનાવ્યા. પુરશ્ચક્રે ચતુષ્પદ, તેણે 4 પગવાળા શરીરો બનાવ્યા. પુરસ્થ પક્ષી ભૂતવા, અને પછી એ પહેલા એ પુરુષ પરમાત્માએ પહેલા પક્ષીનું રૂપ લઈને પુરઃ પુરુષ આવિશત, એ બધા નગરમાં એને પ્રવેશ કર્યો. તો પહેલા પરમાત્માએ 2 પગવાળા નગરો બનાવ્યા. નગરો એટલે કે શરીરો કે ઉપાધિ બનાવી. પછી પરમાત્માએ 4 પગવાળા નગરો બનાવ્યા. પછી પરમાત્મા પોતે પક્ષી બનીને એ બધા નગરમાં એને પ્રવેશ કર્યો. અહીંયા પ્રવેશ વાક્ય પણ છે. સવા અયમ પુરુષ સર્વાસુ પુરુષુ પુરુષ, એટલે આને પુરુષ, અને પુરુષ કેમ કહેવામાં આવે? પૂરે શરીરમાં રહેનાર એને પુરુષ કહેવામાં આવે, પુરુષ કહેવામાં આવે છે. ન એનેન કિંચન અનાવૃતમ ન એનેન કિંચન અસંવૃતમ. વિશ્વમાં કોઈ પણ વસ્તુ નથી જેની આસપાસ વ્યાપેલો ન હોય. વિશ્વમાં કશું જ નથી જેમાં એ રહેલો ના હોય. આ પરમાત્માએ આ બધા દેહોની રચના કરી, અને પક્ષી જે તો પોતાના માળામાં પ્રવેશ કરે તેવી રીતે આ પરમાત્માએ દરેક દેહમાં પ્રવેશ કર્યો. અને તેથી આ જગતમાં એવું કશું જ નથી જ્યાં એ વ્યાપ્ત ન હોય. એવું કશું જ નથી જેમાં એને પ્રવેશ ન કર્યો હોય. અંતર્બહિષ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત, એ પ્રકારે કહેવામાં આવ્યું. તો ટીકા કરે છે પુરશ્ચક્રે દ્વિપદ ઇત્યાદિ મંત્રે દ્વિપદાદિ શરીરાત્મક પૂરી નિર્માણ મુક્તમ, એ મંત્ર જે આપણે જોઈ ગયા એમાં 2 પગ 4 પગવાળા બધા શરીરના નિર્માણ વિશે કહેવામાં આવ્યું. તદિત્થમ ઉપપન્નમ, એ આ પ્રકારે તર્કયુક્ત છે. એવમેશ 331 શ્લોકમાં કહે છે. એવમેશ પુરશ્ચક્રે દ્વિપદોऽપि ચતુષ્પદઃ પદહીના મહેશાનઃ લોકત્રયગતા યાઃ. एवं एष महेशान पुरः द्विपद चक्रे चतुष्पद चक्रे. एष महेशान एवं आ प्रकार है द्विपद 2 पगवाड़ा चतुष्पद 4 पगवाड़ा पुरः चक्रे एने सृष्टि प्रारंभ में एने સર્જન કર્યું.
દ્વૌ દ્વૌ પાદૌ વ્યાસુ તાહા તથા, જેને બે બે પગ હોય એવા, ચાર ચાર પગ હોય એવા, એમ ચતુષ્પદ એટલે ચાર ચાર પગ હોય એવા, પદહીના પગ ના હોય એવા પણ, પાદરહિતા ઉર્ગાદિ રૂપા, સાપ વગેરે જેને પગ નથી તો બબ્બે પગ વાળા, ચાર ચાર પગ વાળા અને સાપ જેવા પગ વગરના અને કેટલાય ઓક્ટોપસ વગેરે અનેક પગ વાળા બધા, આ બધા પ્રાણીઓ બધા નગરો ઉત્પન્ન કર્યા. અને બસ અત્યારે એવું નથી કહ્યું એમણે કે બધામાં પ્રવેશ કર્યો, અહીં તો એમણે કહ્યું સર્જન કર્યું. પ્રવેશનું વાક્ય પણ આવે છે આગળ, તો અત્યારે સર્જન કર્યું એ વાત કહેવામાં આવ્યું. એમાં પાદનો એક છે માનુષાની અંદર. હા, પદહીના. તો પાદનો એકમાં કહેવાનું કે આ બે પગવાળા અને ચાર પગવાળા એટલે શું? અર્થકામાભ્યામ એવ ગચ્છંત દ્વિપદ, તાભ્યામ ધર્મોક્ષાભ્યામ ચ ગચ્છંત ચતુષ્પદ. જે લોકોના જીવનમાં માત્ર અર્થ અને કામ જ છે, બીજું કંઈ નથી, જે લોકો ભોગ ઈચ્છે છે, જે લોકો માત્ર દુનિયાની સંપત્તિ ઈચ્છે ને ભોગ ઈચ્છે એવા લોકોને દ્વિપદ બે પગવાળા કહેવામાં આવે. અર્થ કામ સાથે ધર્મ અને મોક્ષ પણ એમના જીવનમાં છે, એમને ચાર પગવાળા કહેવામાં આવે. અલસાદિતયા વૃથા એવ સમયા કુર્વંતઃ જનાઃ પદહીનાઃ. અને આળસથી પ્રેરાઈને જે લોકો કશું નથી કરતા, અર્થ કામ પણ જેના જીવનમાં એવા કેટલાય લોકો છે કશું નથી કરતા, પડી જ રહેતા હોય છે. પૈસા પણ ના કમાય ને એટલે જીવનમાં કશું એમને બીજો કોઈ ભોગ પણ ના હોય, ધર્મની મોક્ષની તો વાત જ જવા દો. એટલે કે છે અલસાદિતયા, આળસ પ્રમાદને કારણે, વૃથા એવ સમયા કુર્વંતઃ, વૃથા પોતાનો સમય જે છે એને માત્ર જવા દેતા હોય. જના પદહીના, એને પદહી એટલે મનુષ્યોના ત્રણ પ્રકાર કહેવામાં આવે. બે પગવાળા મનુષ્યો, ચાર પગવાળા મનુષ્યો અને પગ વગરના મનુષ્યો. આમ તો આપણે કે ચાર પગવાળા એટલે પશુ જેવા, આમ તો ચો પગા મનુષ્ય કોને કહીએ આપણે? પશુ જેવા જે મનુષ્યો ને આપણે ચાર પગવાળા કહીએ, કે વાંદરો ને આ બધા હોય છે હોય એવા કહીએ આપણે. પછી જયારે જુદી રીતે વ્યાખ્યા કરવામાં આવે કે જે લોકો પોતાને મળેલા સમયનો ઉપયોગ જ કરતા નથી, પદ વગરના છે, માત્ર અર્થકામમાં પોતાનું જીવન વ્યાપ્ત કરનારા છે, બે પગવાળા છે, અને ધર્મ અને મોક્ષ પણ જેના જન્મ છે લોકો ચાર પગવાળા છે. એથી કેશાંચિત અભિપ્રાય, આવો અભિપ્રાય કેટલાકનો છે. ખરેખર આવું કંઈ માનવાની કહેવાની જરૂર પડે એવો અભિપ્રાય કેટલાકનો કે ઉપનિષદ આવું કહ્યું છે. કારણ કે તદ્દન સાદો સીધો અર્થ ન પણ કરે અને વધારે ગંભીર અર્થ જો કરવો હોય તો આ પ્રકાર અર્થ થઈ શકે. પશ્વાદેવમ દ્વિપદતા મનુષ્યાણામ ચ સંસ્કારવતામેવ ચતુષ્પદતા એટલે વિપર્ય. તો પછી ધારો બધા જ પ્રાણીઓ જેમના જન્મ અર્થ અને કામ છે, બધા જ પ્રાણીઓને જો આપણે બે પગવાળા કહીએ તો પશુઓ બે પગવાળા છે. પશ્વાદેવમ દ્વિપદતા આ પ્રકારે જોવા જઈએ, અભિવ્યાખ્યા જો કરીએ કે અર્થ અને કામ જ જેના જીવનમાં છે એ બે પગવાળા છે તો પશુઓ બે પગવાળા કહેવાય. અને ધર્મ અર્થ કામો કે ચારે પુરુષાર્થ જેના હોય, મનુષ્યાણામ જે સંસ્કારવતામ, સંસ્કારી મનુષ્યો છે એ લોકો તો ધર્મનું આચરણ કરનારા છે, તેથી મોક્ષનો ખ્યાલ એમને હોય તો એ લોકો ચાર પગવાળા છે એવું કહેવાય. એ પ્રકારે આ દ્વિપદ અને ચતુષ્પદ એવો અર્થ થઈ શકે. હવે આવે પરમાત્મા દેહેશુ પ્રવેશ. પરમાત્મા એ દેહમાં બધા દેહોમાં પ્રવેશ કર્યો. एवं नाम रूपात्मक उपाधि अध्यारोप पराणी सृष्टि वाक्यानि व्याख्यातानि. અધ્યારોપ અપવાદથી આપણને બોધ આપી રહ્યા છે. જે સૃષ્ટિ સર્જનનું વર્ણન કરનારા વાક્યો છે બધા અધ્યારોપ છે. પછી નીતિ વાક્યો છે અપવાદ છે. અધ્યારોપ જીવનમાં થયેલો જ છે, અર્થાત આ દેહનું સર્જન થયેલું જ છે, આ દેહમાં અહંભાવ છે જ,
અને એ રીતે અધ્યારોપ છે જ. અપવાદ એટલે કેવી રીતે દેહમાંથી અહમભાવમાંથી મુક્ત થવું એનો ઉપદેશ કરે આપણને. પેલા અધ્યારોપ દ્વારા જે વર્તમાન સ્થિતિ છે એ બતાવે, અપવાદ દ્વારા શું હોવું જોઈએ એ બતાવે. એવં નામ રૂપાત્મક ઉપાધિ અધ્યારોપ પરાણી. આ નામ રૂપાત્મક ઉપાધિ છે. ઉપાધિ નામ રૂપાત્મક ઉપાધિ એ ઉપાધિ રૂપી જે અધ્યારોપ છે. તો નામ રૂપાત્મક ઉપાધિ અધ્યારોપ પરાણી, આ નામ રૂપની ઉપાધિ છે એનો જે અધ્યારોપ થાય છે, અધ્યારોપ દર્શાવનારા વાક્યો છે. અધ્યારોપ પરાણી, અધ્યારોપમાં જેનું તાત્પર્ય છે એ બધા વાક્યો જે છે ઉપનિષદના, ટૂંકમાં ઉપનિષદમાં જે સૃષ્ટિનું વર્ણન આવ્યું એ અધ્યારોપ માટે છે. ક્યાંય પણ બૃહદારણ્યકમાં હોય કે છાંદોગ્યમાં હોય કોઈ પણ જગ્યાએ જ્યાં સૃષ્ટિનું વર્ણન છે તે સૃષ્ટિ મિથ્યા છે. તો મિથ્યાનું શું કામ વર્ણન કરે છે? અધ્યારોપ માટે. કે જો ભાઈ આપણને સત્ય જેવું છે તેવું દર્શન કેમ થતું નથી? આમ તો જે છે માત્ર બ્રહ્મ જ છે, બીજું કંઈ છે જ નહીં. તો આપણને બ્રહ્મનું બ્રહ્મરૂપે કેમ દર્શન નહીં થતું હોય? વાસ્તવમાં આપણે જો જોઈએ તો જે નામરૂપ છે ત્યાં અસ્થિ ભાવી પ્રિય છે કંઈ છે જ નહીં, માટે બ્રહ્મ જ છે. તો કેમ બ્રહ્મરૂપે દર્શન નહીં થતું હોય? કારણ કે એ અસ્થિ ભાવી પ્રિય પર નામરૂપનો અધ્યારોપ હોય. ટૂંકમાં બ્રહ્મ જાણે કે આ પ્રકારના નામરૂપનો વેશ લઈને આપણે સમક્ષ ઉપસ્થિત થયું. એટલે વેશને સર્જન કહો, અધ્યારોપ કહો. એનો અભિનેતા છે જેવો છે તેવો તેવો દેખાતો નથી, વેશ લઈને આપણી સમક્ષ આવે છે. તેથી વેશના મિથ્યાત્વને જાણીએ તો જ એ અભિનેતાના સત્યત્વને જાણી શકીએ, નહીં તો ના જાણી શકાય. એટલે સૃષ્ટિનું વર્ણન એ રીતે કરવામાં આવે કે જેથી સૃષ્ટિનું મિથ્યાત્વ આપણે સમજી શકીએ. એટલે સત્ય પર મિથ્યાનો અધ્યારોપ, જેમ રજ્જુ પર સર્પનો અધ્યારોપ. એ સર્પના ખ્યાલને કારણે આપણને રજ્જુનું વાસ્તવિક દર્શન થતું નથી. અંતે તે સૃષ્ટિને પણ સત્યતા આપવાને કારણે બ્રહ્મ જે સત્ય છે એનું આપણે દર્શન થતું નથી. એટલે સૃષ્ટિનો બાદ કરવો એટલે સૃષ્ટિમાં સત્યતાનો બાદ કરવો, બાકી એને તોડી ફોડી કાઢવાની કઈ જરૂર નથી, કશું કરવાની જરૂર નથી. જે મિથ્યા છે એને સત્ય માનવામાં આવે છે એ મિથ્યામાં મિથ્યા તો બુદ્ધિ, બસ એટલું જ અહીંયા શીખવવાની જરૂર છે કે જેને આપણે સત્ય માનીએ છીએ આ સૃષ્ટિ મિથ્યા છે, જે આપણે આત્મા માનીએ છીએ તે અનાત્મા છે. બસ. તો દેહ જે છે અનાત્મા છે એનો આત્મા પર અધ્યારોપ થયો, એમાં આત્મબુદ્ધિ થઈ. સૃષ્ટિ જે મિથ્યા છે એમાં સત્યપણાનો આરોપ થયો, એમાં સત્યત્વ બુદ્ધિ થઈ. એ રીતે આ સૃષ્ટિ સત્ય બ્રહ્મને આપણાથી જાણે છુપાયેલું રાખે છે, અને આ દેહ વગેરે છે આપણને આત્માના વાસ્તવિક સ્વરૂપથી પણ જાણે કે વંચિત રાખે તે જ્ઞાનથી. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવ. અજ્ઞાન વડે આપણું વિવેક જ્ઞાન આવૃત થઈ ગયું છે. અજ્ઞાનથી આત્મા આવૃત થયો નથી, પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ આવૃત થયું છે. એટલે આત્માનું વાસ્તવિક સ્વરૂપ નહીં, આત્માના સ્વરૂપનું જ્ઞાન, વિવેક જ્ઞાન. હું સચ્ચિદાનંદ છું એ જ્ઞાન આવૃત થયું છે. હું છું એ આવૃત થયું નથી, હું સચ્ચિદાનંદ છું એ આવૃત થયું છે. એટલે અત્યાર સુધી બધા સૃષ્ટિ વાક્યો જે હતા એની વ્યાખ્યા કરવામાં આવી. એ વ્યાખ્યા શેને મળે હતી? અધ્યારોપને સમજાવવા માટે. અધ્યારોપ કયા પ્રકારનો છે? આ નામ રૂપાત્મક સૃષ્ટિ જે છે એનો અધ્યારોપ સત્ય પર કે આત્મા પર થયેલો છે એવું તાત્પર્ય ધરાવનારા વાક્યો જે છે એની વ્યાખ્યા કરવામાં આવી. અથ પરમાત્મના તટસ્થત્વ ભ્રમવારણ દ્વારા તત્ર જીવત્વ અધ્યારોપરસ્ય પ્રવેશવાક્યસ્ય સએષ યહ પ્રવિષ્ટ ઇત્યાદિ અર્થમાં. હવે શું કરે છે? અથ પરમાત્મના તટસ્થત્વ ભ્રમવારણ દ્વારા. હું પરમાત્મા તટસ્થ નથી. તટસ્થ કોને કહેવાય? જેને કશું લાગતું વળગતું જ ના હોય, જે સંબંધિત હોય જેને તટસ્થ કહેવાય. ટૂંકમાં દુનિયા જે સર્જાય, પરમાત્મા તટસ્થનો અર્થ એ થયો કે દુનિયા સાથે કોઈ સંબંધ જ નથી.
આ જીવો બધા છે એ સંસારનો અનુભવ કરી રહ્યા છે, પીડાઈ રહ્યા છે, પરમાત્મા તરસ એને કશું સંબંધ નથી. તો એવું નથી, આ પરમાત્મા એવું નથી. જગતના રૂપમાં પણ એ છે અને જીવના રૂપમાં પણ એ છે. એટલે જે પીડાઈ રહ્યો છે એ પણ એ જ છે. એ કહેવા માટે પરમાત્મા તટસ્થત્વ બ્રહ્મવારણ દ્વારા કે પરમાત્મા તટસ્થ છે. તટસ્થ કોને કહેવાય? તો ચોથી પાદનોમાં લખ્યું છે તટસ્થતા નામ જીવાન ભિન્નતા, કે પરમાત્મા તટસ્થ છે, આ જીવથી તદ્દન ભિન્ન છે. જેવી રીતે ઈશ્વર તટસ્થ છે, જગતનું સર્જન કરનાર તટસ્થ છે, આ જગતથી ભિન્ન છે. એવું જે નૈયાયિક વગેરે માનતા હોય તો કે નહીં, એ તો ઉપાદાન કારણ પણ છે. તેવી રીતે આ પરમાત્મા જીવથી તદ્દન ભિન્ન છે એવું નથી. વાસ્તવમાં પરમાત્મા જીવનો આત્મા જ છે. નહીં પ્રતીચ વસ્તુંદરભૂતો જગત હેતુ, આ જગત હેતુ, આ જગતનું કારણ જે પરમાત્મા છે એ પ્રત્યેક આત્મા કરતા તદ્દન જુદી વસ્તુ એમ નથી. જગતનું કારણ જે પરમાત્મા છે એ પ્રત્યેક આત્મા કરતા જુદો નથી. એ પ્રત્યેક આપણો જે જીવાત્મા છે એમાંથી જે મિથ્યા અંશ છે એનો બાદ કરીએ ત્યારે પરમાત્મા છે. કિંચ ઈક્ષતિ અધિકરણ ન્યાયાદ ઈશ્વરસ્ય સવિચારમ સર્જકત્વમ. વળી ઈક્ષતે ના શબ્દમ, તો પાંચમું જે સૂત્ર છે ઈક્ષતિ અધિકરણ, કે જો જગતનું સર્જન થયું છે એ બધું ઈક્ષણપૂર્વક થયું છે. સો કામાયત બહુશ્યામ તદૈક્ષત, પરમાત્મા ઈક્ષણ કર્યું. ઉપનિષદમાં એકથી વધારે જગ્યાએ કહેવામાં આવ્યું છે કે સર્જન કરતા પહેલા પરમાત્મા ઈક્ષણ કર્યું, ચિંતન કર્યું, વિચાર કર્યો, આલોચન કર્યું. જે જગતનું સર્જન કરવાનું છે તેનું આલોચન કોણ કરી શકે? ચેતન જ કરી શકે. ઈક્ષણ ચૈતન્યમાં હોય, જળમાં ના હોઈ શકે. પણ જગતનું સર્જન કરનાર આ જળ પ્રકૃતિ નથી, પણ ચેતન ઈશ્વર છે. એ જાતની ત્યાં દલીલો કરવામાં આવે છે. ઈક્ષતિ અધિકરણ ન્યાયાત ઈશ્વર છે સવિચારમ સર્જકત્વમ. ઈશ્વરે વિચાર સહિત આ સર્જન કર્યું છે, જેમ તેમ સર્જન નથી કર્યું. ન તો રજ્જુઇવ સર્પાદિકમ પ્રતિ પરેશ સ્વસ્મિન આરોપિતમ પ્રતિ ન સ્વતંત્ર. ભલે આપણે રજ્જુ સર્પનું દ્રષ્ટાંત આપતા હોઈએ કે જેમ રજ્જુમાંથી સર્પનું સર્જન થયું તેવી રીતે પરમાત્માથી જગતનું સર્જન થયું, પણ દ્રષ્ટાંત બધા અંશમાં લાગુ ના પડે. રજ્જુ સર્પાદિકમ પ્રતિ ન સ્વતંત્ર. આ રજ્જુમાંથી સર્પનું જે સર્જન થાય એમાં રજ્જુની સ્વતંત્રતા નથી. એમ ના માનવું કે પરમાત્મામાંથી જગતનું સર્જન થયું, એમાં પરમાત્મા સ્વતંત્ર નથી. પરમાત્મા જે સર્જન કરવું હોય એ કરવામાં સ્વતંત્ર છે. ભલે પરમાત્માએ પોતાના પર આરોપ કર્યો અને સર્જન કર્યું, તો પણ એ આરોપ કરવામાં પોતે સ્વતંત્ર છે. યદ્યપિ તત્રાપી રજ્જુ અવચ્છિન્નચિત સ્વાતંત્રમ. તો કે પ્રશ્ન કર્યો કે એવું કેમ કહો છો કે રજ્જુની સ્વતંત્રતા નથી? રજ્જુમાં રહેલો ચૈતન્ય છે તો સ્વતંત્ર જ છે. યદ્યપિ તત્રાપી રજ્જુ અવચ્છિન્નચિત સ્વાતંત્રમ. ત્યાં પણ રજ્જુમાં સંકળાય, રજ્જુમાં અવચ્છિન્ન એટલે રજ્જુથી જે પરિચ્છિન્ન રજ્જુ સ્થળમાં રહેલું જે ચૈતન્ય છે સ્વતંત્ર છે. તદશેદ અનર્હમ. આપણે જયારે અપવાદ કરતા સર્પનો અપવાદ કરતા હોઈએ છીએ, અવિદ્યાનો અપવાદ કરીએ, પણ એ ચૈતન્યનો અપવાદ ન થઈ શકે. તથાપિ યથા પ્રતિભાસમ અસ્માકમ ભ્રમમ પ્રતિ રજ્જુ સ્વાતંત્ર્ય અપ્રતિપત્તિમ આદાય દૃષ્ટાંત. તથાપિ યથા પ્રતિભાસમ અસ્માકમ ભ્રમમ પ્રતિ, છતાં પણ આપણે જે દેખાય છે એ પ્રકારે રજ્જુ સ્વાતંત્ર્ય અપ્રતિપત્તિમ આદાય દૃષ્ટાંત. રજ્જુને કોઈ સ્વાતંત્ર્ય નથી. ખરેખર તો રજ્જુને સ્વાતંત્ર્ય એટલા માટે નથી કે કોઈ એને સાપ તરીકે અને કોઈ બીજા માણા તરીકે અનેક પ્રકારના અધ્યારોપ થતા હોય છે.
એટલે પોતાના પર કયા પ્રકારનો અધ્યારોપ થવાનો છે નક્કી કરવાની રજૂને સ્વતંત્રતા નથી. જ્યારે પરમાત્મા પોતાના પર અધ્યારોપ દ્વારા રૂપી સર્જન કરે છે, સ્વતંત્રતા છે કે શું કરવાનું છે. એ દ્રષ્ટિએ પરમાત્મા તટસ્થ નથી, પરમાત્મા સ્વતંત્ર છે સર્જન કરવામાં. તો બ્રહ્મવાણ દ્વારા તત્ર જીવત્વ અધ્યારોપરસ્ય. તો કેવી રીતે પરમાત્માએ પોતાના પર જીવપણાનો અધ્યારોપ કર્યો? પરમાત્માએ પોતાના પર જીવપણાનો અધ્યારોપ કર્યો. પ્રવેશ વાક્યસ્ય સૈષ પ્રવિષ્ટ. ઉપનિષદમાં જે પ્રવેશ વાક્ય છે કે પરમાત્માએ આ પુરીનું નગરનું સર્જન કર્યું, ઉપાધિનું સર્જન કર્યું. કોઈ પક્ષી જેમ માળામાં પ્રવેશ કરે તેમણે પ્રવેશ કર્યો. શેષ પ્રવિષ્ટ. આ નખાગ્રેભ્ય, નખના અગ્રભાગ સુધી પરમાત્મા અહીં પ્રવેશ કર્યો ઇત્યાદિ અર્થમાં. એ બધું વાક્ય જે છે એનો અર્થ પછી કહે છે. એ વાક્ય હવે પછી આપણે આગળના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरि ओम. 1 2 1 2 3 4. केशवा माधवा जय देवा मधुसूदना. 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 नेत्रकमलदल अतीव मनोहरा. नेत्रकमलदल अतीव मनोहरा. नेत्रकमलदल अतीव मनोहरा. नेत्रकमलदल अतीव मनोहरा. अंतरयामी प्रभु परमेश्वरा. अंतर्यामी प्रभु परमेश्वरा. अंतरयामी
लीलाधरा माया मानुष वेश 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 लीलाधरा देवा मधुसूदना जय देवा मधुसूदना जय देवा मधुसूदना जय देवा मधुसूदना केशवा माधवा जय देवा मधुसूदना केशवा माधवा जय देवा मधुसूदना मोर मुकुट पीतांबरधारी मोर मुकुट पीतांबरधारी मोर मुकुट पीतांबरधारी मोर मुकुट पीतांबरधारी मुरली मनोहर हे गिरिधारी मुरली मनोहर हे गिरधारी मुरली मनोहर हे गिरिधारी मुरली मनोहर हे गिरधारी करुणा सागर हे परमेश्वर 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 देवा मधुसूदना जय देवा मधुसूदना जय देवा मधुसूदना जय देवा मधुसूदना केशवा माधवा 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 जय देवा मधुसूदना नेत्रकमलदल अतीव मनोहरा नेत्रकमलदल अतीव मनोहरा अंतर्यामी प्रभु परमेश्वरा अंतर्यामी प्रभु परमेश्वरा माया मानुष वेश लीलाधरा माया मानुष वेश लीलाधरा माया मानुष वेश लीलाधरा माया मानुष वेश लीलाधरा देवा मधुसूदना जय 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 देवा मधुसूदना